માડી કરણી કરો માડી બાર બ્રહ્માસ્ત્ર છોડી દીધું મને લઈ જા ને એવો જો બાયલા કોઈથી બારવટા ન કરી શકે યાર. આ ખહુરિયા હોય ને આગા ખૂણા ઉભા ઉભા ભાવતા હોય પણ એ ટબા ટબા બાજી લે ખહુરિયા આગું જ ઉભું રહેવું પડે ભાઈ. એટલે આ બધા પડકારો ગાડીમાંથી ઉતરો ને મને જે પડકારો મળ્યો હું માતાજીની સાક્ષી કહું છું રૂડું લગાડવા નહીં. રૂડું લગાડેલું કેટલા દી હાલશે યાર. 1000 વીઘા જમીન ન થાય ને તો કાંઈ ને શ્વાસ હાલે ત્યાં સુધી તમારો પડકારો ભેળો રહી જોતો જ મારે ભાઈ. આ બધું પડ્યું રહેવાનું કઈક ખેલા ખપી ગયા આયા એટલે જગદંબાને રીઝવવા માને રીઝવવા શક્તિને રીઝવવા. ભગત નરસિંહ જ્યાં નાચ્યો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો. આમ આકલો પડકારો કરજો આજ રાણો રાણાની રીતે ભાઈ. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એક મિત્રતા કોને કહેવાય ભાઈબંધી કોને કહેવાય. એક ગરીબ બ્રાહ્મણ અને સામો ઓલો સોનાની નગરીમાં રહેવા વાળો કનૈયો દેખાડે જો. ભાઈબંધાઈ છે ને કોઈ દી બરાબરીની ન હોય. મિત્રતામાં ક્યારેય બરાબરી ન હોય. એમાં નાનોય ન હોય મોટોય ન હોય જ્ઞાતિય ન હોય. તો ભાઈબંધાઈ છે યાર. ઠેઠ પોરબંદર થી હાલતા 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 દ્વારકામાં આવ્યો ને ઓલો સોનાની નગરીમાં રહેતો હતો. પોતાના પિતાંબરનું ભાન ભૂલીને અંગૂઠામાં પગનો અંગૂઠો હતો ને એમાં પિતાંબરનો છેડો આવી ગયો. 1-2 ગલોટિયા ખાઈ ગયો અને બધ ભરી લીધી. મારો ભાઈબંધ આવ્યો. ક્યાં હોનાની નગરી અને ક્યાં ઓલો ગરીબ પોરબંદરનો બ્રાહ્મણ પગમાં પગરખું ન મળે. ભાઈબંધામાં ક્યારેય બરાબરી નથી હોતી. આ કવિતા ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ એની યાદી કરાવે છે કિશોરભાઈ. જ્યાં ભગત નરસિંહ જ્યાં નાચ્યો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મયા સતી ને સંતનો સેવી સામો. અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા. કેના થાંભલા? જેને દાતારી કરી હોય, જેને કોઈ બેન દીકરી માટે ધર્મ માટે થઈ અને કોકની પારકી પીડા પોતે ઓરી લીધી હોય ને એના કીર્તિના થાંભલા હજી દુનિયામાં ઉભા છે. આખા ખૂણામાં બેહીન 100 ગ્રામ ખીચડીયું ખાઈ જાય એના ઇતિહાસ ન હોય યાર. બીજા માટે થઈ કોક માટે આજ પણ હોકારા દીએ છે. જેના હોમાઈ ગયેલા હાડ એના હોમાઈ ગયેલા હાડ આજ હોકારા આપે છે. આના કીર્તિના જે થાંભલા ઉભા છે ઈ ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ કહે છે કે હજી ઉભા છે. પૈસા નહીં રૂપિયાથી માણા ઓળખાઈ જાય ખોટી વાત છે. બંગલા બનાવી લ્યો અને ઓળખાઈ જાય નહીં. કીર્તિ હોવી જોઈએ તમારી જીવનમાં. નામ રહંતા ઠકરા આયા નાણા રહંતા નહીં. કીર્તિ ઊંડા કોટડા પછી પાડ્યા પડનતા નહીં. એક કીર્તિનું કોટડા મંદિર બને છે ને આવડું મોટું. આમાં ડાંગોદરા પરિવાર આખો છે. આમાં કોઈક એવા દાતા હશે કે જેને 2 હાથે માના ખોળે અને માના ચરણોમાં મૂકી દીધું હશે કે માં તે દીધું છે ને તું સંભાળી લેજે. આ કોટડું કીર્તિનું છે. આને જગત કોઈ દી નહીં ભૂલે. ચાંદો અને સૂરજ રહે ત્યાં સુધી એની યાદી રહેવાની છે કે આ માના મંદિરના પથ્થરના પાયામાં. અને એવડો કૃપા છે આના ઉપર, આ આખા ડાંગોદરા પરિવાર ઉપર કે આ પરિવારના કેટલાય સ્વજનો સાહેબ લંડનમાં અને આફ્રિકામાં આજ પણ સુખી છે. પ્રતાપ આ જગદંબા બુટનો છે. એ જગદંબા કાયમ એવો પ્રતાપ અને કાયમ એમની લીલી વાડી રાખે જોગમાં. એના માટે આજ પણ ઉભા છે હજી ઉભા છો. ગામ ગામે ઉભા છે હજી થાંભલા. ગાતા સુરવીરને ગાથા વર્ણી. એ ભલી ભારતી ભોમની વાંધુ તન આવડી. તન 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 ગુર્જર ધરણી. આ મને આમ તો ચોખવટ કરી દો. બધા પોરહિલો ડાયરો છે. પોરહિલો શબ્દ બહુ જૂનો છે. ઇંગ્લિશ નથી ગુજરાતી છે. આ પોરહ કે ને કે આપણે કહે ને કોકના પ્રસંગ હોય, કોકના લગ્ન પ્રસંગ હોય ને આમ પૈસા ખીચામાંથી આમ ઝાલ્યા નો રે અને આમ પોરહ થવા માંડે. પોરહ અંદરથી આવે. ઈ પોરહ ક્યાંથી આવે? બાપના લોહીમાં માના ધાવણમાં આવે છો. આના ટ્યુશન ન હોય. હું કાયમ કહું છું કે તમે ભાગીદારી કરો. તમારી આગળ પૈસા હોય ને, હું કાયમ કહું છું માલ હે તો મોહબ્બત હે. પૈસા હોય ને તો તમે કોઈ યાર ભાગીદારી કરી શકો. બહુ જાજા રૂપિયા હોય તો બિઝનેસમાં પાર્ટનર થઈ શકો તમે. પણ સાહેબ પડકારો જે નીકળે ને આમ એ આપણા બાપનો આગવો છે. એમાં કોઈની ભાગીદારી ન હોય. એ તો આગવો જ હોય સાહેબ. આ અમુક આગવું જ રાખવું, એમાં પાર્ટનરશિપ રાખવી જ નહીં ક્યારેય. એના માટે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ કહે છે કે જ્યાં દિવ્ય દુર્ગા સમી ધેન તો નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે. એ ગાથામ તરવારની મૂઠમાં
માથે રહી ગયો હોય અને બીજો પોતાની મૂછના અને દાઢી ના કાતરામાં રહી ગયો હોય અને ઈ પડકારો કરીને કે કોની માએ હવાશેર હૂંઠ કાઢી છે ડગલું ભરવા ન દઉં, ચાહે જલાલુદ્દીન અકબર હોય કે ચાહે સલીમ ખાન ખાના હોય, આ પડકારો કર્યો ને એની કિંમત જગતમાં થઈ છે. હું કાયમની માટે કહું છું, ઘણી બધી મારે વાતો અહીંથી આપણે કરવી છે, પણ ત્રિભુવન લખે છે, અદ્ભુત લખ્યું છે. જ્યાં દેવી દુર્ગા સમીંદ તો નિપજતી અન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે આય અજબ તાકાત ના સબ જ્યાં કરવતે જમીની પીઠ કાપે. ઈ બાગડતા 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 ઈ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવતી હોય અને ભાંગતી રાતે પૂછે ડાબાનો અવાજ કોનો આવે છે કે વસરાજ સોલંકી ગાયુની વારે સીડ્યો છો. આ પાળિયા બીજા માટે મારું છે. આદ પણ ભાષે અડીખમ પાળિયા વાત જૂની ગામ જાપે આય સુરદા તાર ને વીર શક્તિ તણી અનખત ઇતિહાસમાં જ્ઞાન કરણી ભલી ભારતી ભોમની વાદ તન જાવડી તન તન હો ધન ગુર્જર ધરણી. આટલી બધી સંખ્યામાં બેનું દીકરીઓ બેઠા છે, મને મુદ્દો યાદ આવે છે. પ્રસંગો તો મારે આગળ ઉપર કેવા છે આપને. આ બધા સમજદાર માઠુડા બધા માનવી બેઠા છે અને સમજદાર હોય ત્યાં જ આવા ડાયરા થાય ને ભાઈ. બાકી તો કેટલાય નથી મુંબઈની બિયર બારમાં નાચવા વાળી ઉપર નજર મોહે લાગી તોરે બંગલે મેં ત્યાં ઉડાડતા. ઘર ભેગી ના થાવ, ઘર ભેગી ના થાવ, બંગલામાં નજર નથી લગાડવી. પણ આ તો પ્રેમ છે યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર ખરો હજાર, કહે કવિ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. પ્રેમ હોય ને અને પ્રેમથી જ આંકલો થાય. હું તમને એમ કહું તમે આંકલો કરો, તમે કરો એ વાતમાં માલ ખરો. અને હું કાયમ બોલું છું, તમારી સેલ્ફી છે ને એ તમારી સેલ્ફી મને આ સ્ટેજ સુધી પુગાડ્યો છે. માતાજીની સાક્ષી બોલું સાહેબ. હા, તમે સેલ્ફી લીધી, તમે આ સાફા પહેરાવ્યા, એને મને પુગાડ્યો છે. એટલે તમારી લોકચાહના વગર દેવાજ ખવડનું હોય શું આવે યાર. જીવ જ્યાં સુધી આવીને આવી રાખજો ભાઈ. આ ક્યાં બે ભાવ જીવવાનું છે આપણે. જેટલું જીવાડે એટલું દિલથી જીવવું છે આયા. કારણ કે વળે ને દુનિયામાં કરે ગેંગે ફેંફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. કાયરનો વેશ મૂકી દો અને મરદ થઈને જીવી જાઓ. અને હું કાયમ કહું છું, જ્ઞાતિઓના વાડા હવે રડે ત્યાં સુધી ન પાડતા હો. ઓળખાણ આપો તો એમ કહેજો હું હિન્દુનો દીકરો છું. ક્યાં સુધી આ ફાટા પાડી પાડીને જીવશું યાર. અને હજી જો આવું જીવા ને 50 વર્ષ એટલે અફઘાનમાં છું ને એવું આય થાય છે. નક્કી રાખજો તમે. હા, એટલે એ નથી થવા દેવું. એક થઈ જાજો. જ્ઞાતિના ફાટા પાડીને અંદરો અંદર જે મનતાણું છે ને ભાંગી નાખજો. માના દરબારમાં આપણે મળ્યા છીએ એટલા માટે કવિ કે છે જ્યાં પોટ સિંધુ પરે જુગતી પશ્ચિમા મધ્યમાં યશયામી યટારી મારી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુકે કીર્ત ચારતી સર્જતી જલ નિધિ ભલી ભારતી ભોમની વાદ તન જાવડી તન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી. ધોડી પાડ્યો ભૂપ પરમાડી ખોડાલ ખોડાલ
મરચાઈ જોન તું તો હાચી મામડિયા સધું કોઈથી ચડાઈ નહીં, જેના સીમાડે કોઈથી ચડાઈ નહીં, નગુણાઈ નરને નાર પણ એને જાપે જાપે બીજા જા જુહાર તારી ઝૂંપડીયું નહીં જીવણી થઈ જાય ને તારું વાદળ વરહી જાય ને એમ તમારી મારી માથે આ ડાંગોદરા પરિવાર માથે વરહી ગઈ છે ને તે આવડું મોટું આયોજન થાય વરિહા વગર થોડું થાય એના માટે આ દુહો એની સાક્ષી પૂરે છે કે હે માં મારી વરહી સંસારમાં હરિયાળા હરિયાળા ઈ જો હરખા અરે રે ઈ તો ખેતર દલનાઈ ખોડલી હોય તો પવાડા પણ આ તો શેક્યા વણસોલા તું તો જમીન ગઈ તી જીવણી
ભીતડિયું ચડશે ભવાન આન તો આ ચિતરણ ચડશે જ નહીં પણ હવે કેને કેને કમ ભજરા આમાં કોણ રે બડું કલ્યાણ મલ ડાયરો સમજદાર યુવાનો બધા બેઠા છે એટલે ઘણા એકચ્યુઅલી એમ કહેતા હોય તમે આ બધા યુવાનોને ચડાવી દેવાની વાતો કરો છો બહુ જાજા ભણેલા હોય ને એજ્યુકેટેડ એટલે બહુ અતિશય એટલા બધા ને બહુ જાજા સુધરી ગયા હોય અતિશય કારણ કે માની આગળ જાઓ ને તે બુદ્ધિના બાચકા બધા સીમાડે મૂકીને જાજો કારણ કે માં આગળ ભણતર કામ નથી આવતું માં આગળ બુદ્ધિ કામ નથી આવતી ના તો ખાલી ભરોસો હોવો જોઈએ હે માં તારો શું ગમે એવો શોધો આટલું કહી દો ને તો આ બૂટ રાજી થઈ જાય એમ કે તમે ચડાવી દેવાની વાતો કરો છો ને તમે એકચ્યુઅલી છે ને આ બધા યુવાનો તો મારે યુવાનોને એવું કેવું તમે એકચ્યુઅલી કૂતરા ભહે ત્યારે હુઈ જજો હમી હાનમાં અરે જીવી લેવા યાર ક્યાંય મેં કીધું એમ જીવી લેવાનું પણ વતન ઉપર આફત આવે તો અંદરો અંદર નહીં હિન્દુસ્તાન હામી કોઈ કાફર મીટ માંડે આપણા વતન ઉપર કોઈ મીટ માંડે આપણી ધરતીના માં ભારતીના સીમાડા કોઈ દબાવે તેદી એની આંખની બોટીનું બારી કાઢી લેજો ને તેદી એમ ન કહેતા હું આ શું કહી દેજો કે હિન્દુ શું કોના બાપની ત્રિવર્ષે ખામું ડગલું મારા હિમાડા હામી દઈ શકે અને ભગવાન જેને સૃષ્ટિનું સર્જન કર્યું શિવ અને શક્તિ કબીર કુવા એક પનહારી અનેક બર્તન સભી કે ન્યારે ભય પાની સભી में એક પીઠળ થઈને પૂજાણી કે મોગલ થઈને પૂજાણી કે અરણ્યના પાદરમાં બૂટ થઈને પૂજાણી તો ક્યાંક ઓખાના પાદરમાં મોગલ થઈને પૂજાણી આ તો તત્વો જુદા પડ્યા છે બાકી શક્તિ તો એક જ છે એના માટે ભાઈ આવી સંકટના ઘોડે તારવા ચારણા ભેડો રામરા બામણા લૈયા વઘારાણી દૂર કાપ ચારણી વધારે મૈયા સુધારાણી કબે સારા હિંગળ આજ આજ માતા હાજરા હાજર જામધારી કાતરાડ કાળકા ભવાની જપારવે સિંહંબિકા દેવી કથા જ બિરાજ ઘોડા ઘોડી આશા પૂરા ડુંગર રેસી ખડા વાળી માટ રાણી તુજ નમ્મા પૂજાળીમાં માય આયા માટ રાણી તુજ નમ્મા પૂજાળીમાં માય में हारी एकादशरी वागेश्वरी देवी आवड़ाई तब कवा वाली त्रिशूलाली गोली याली भजा बहन तोतला बेसरा होनु कामला ताई बाई आनंद चावंद गेल कोडी यार भूत हाथी वर्ण बुद्धा रणी करे सेवंगारी वार आविया तो हुरुगे आविया तो रहे नाम यमाने भरो हो देवी जमानो आधार बाई चावंद गेल कोडी यार भूत हाथी वर्ण बुद्धा रणी करे सेवंगारी वार ભાઈ છપ્પા ખરા ગીતમાં માની વંદના કરી છે આમાં એ બૂટ એ પીઠળ એ માં જોજો આ દુનિયાના એકેય સીમાડાના એકેય છેડા જેથી અમારા હાથમાં ન રહે તેથી તારા થડે આજે મંદિર બનાવ્યું ને ડાંગોદરા પરિવારે તેથી હું આપને જાહેરમાં કહું છું અતિશોક્તિ માટે નહીં દંતકથા માટે નહીં લંડનમાં બેઠા હોય આફ્રિકામાં બેઠા હોય કે આ પાદરમાં બેઠા હોય અને આ પરિવારનું ઓશિયાળું આહુડું એક જો આ પાદરમાં પડે ને ત્રીજો દી થવા દે તો બૂટને ખોટ બેઠી હોય એ જોગમાયા છે આયા અને એ જગતમાને કીધું છે કે જોજે માં મોડું ન કરતી હો ખોડીદાનજી યાદ કરતા લખે છે ઉમેશ ભાઈ આવી સંગોટા પણ તારવા ચારણા બેણો નામ રામ હમણા લીયા ધારણી નું તાતુ ધારણી પર ધાર મૈયા સુધારણી કબે સારા હિલ લાજો હાજ માતા હાજરા હજુર
ડુંગર રેસી થડા વાળી માંડે રાળી દૂધ નમા ભુદાણીમાં માય યાદ કરી છે કેવી મોમાય સાહેબ માતાજીના ધૂપેલિયા મહા મંદિરની માલિકરામ ધીરા 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 ધૂપેલિયા ફેરવતી હતી જોગમાયા જેવી સુકા અને રંગૂતીનો રંગ મુખે ધડકે તેદી પોતાના ધણી આવી અને જમણા હાથનું કાંડું પકડી માના ખોળે બેઠા છે ને વાત કરી દઉં જમણા હાથનું આમ કાંડું પકડી અને ધૂપેલિયું હતું ને માતાજીની સામે આમ ફેરવવાનું એ ધૂપેલિયું હાથમાંથી લઈ અને ફગાવી દીધું ને કહી દીધું તારી માતાજીને કહી દીધે થાય કરી લે અને તેદી હાથમાંથી આમ ધૂપેલિયાનો ઘા થયો ને તેદી લાકડાના હવા હવા વેચના બે ફળા પડેલા સામે મોમાઈના અને લાલ કલરની જમણીની માથે ફળા પાથરેલા અને લાંબી આગલી કરીને થાર 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 ભૂજવા મંડાણી આ ભારત વર્ષની દીકરી અને ધૂણતા ધૂણતા ધ્રુજતા ધ્રુજતા એ લાકડાના જે ફળા હતા મોમાઈના એની સામે લાંબી આગલી કરીને કીધું કે મારા બાપની આગળ હાથી નથી માંગ્યા મારા બાપની આગળ ઘોડા નથી માંગ્યા અને મારા બાપની કરોડો સંપત્તિને નથી માંગી માં જેથી પરણીને ગાડે બેઠીને હાહરે જવા નીકળીને તેથી મારા બાપને એટલું કીધું તું મને મારી કુળદેવી કાપડામાં ભેળી આપી દે કાંઈ જોતું નથી અને મારી મોમાય બેઠી હોય હાથમાંથી ધૂપેલિયા ફગે અને બારના ટકોરે મધરાતે આમ બરોબર અડધી રાતનો મધર ભાંગેલો સુરજા દેવીના સપનામાં આવી અને એટલું કીધું તું દીકરી તારી ભેળી કાપડામાં આવી છું અને હવે સાંભળી લે તારા ધૂપેલિયા ફગાવા વાળો ફેરવા વાળો એ હાંગડાને જો હવારમાં હિજડાના ટોળામાં તાલીયું પડાવું માનજે મનસાગરી મોમાય બોલી ત્યાં હાજરા હજૂર ભુદાણીમાં માય ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ એક હાથ બે હાથ અને ત્રીજો હાથ જ્યાં દિલ્હીના આગ્રાના મહારાણી માથેથી કર અને તારા દિલ્હીના કાંગરા જો મૂળિયા હોતા ઉખેડી ન નાખું તો ઉદા ચારણની રાજબાઈ પાદરમાં બોલી ન બોલી થાવ થાળ પડકારા ખાલી કર્યા હતા આવજે રાજલ ઉદાની ત્યાં તો પવન વેગે ઉપડી આવી હતી એના માટે કવિ કહે છે ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી કવિ કે સડી વાકે સરી દેવી આવડાઈ આવા ભાલ ખુશી વાળી હેડી હેડી ગજા પ્રેમ તોતળા બેસરા હોલ કામળા ટકાઈ બાઈ આમંડ સામંડ ગેલ થોડી યાર ખુદ હાજી વરણ ઉદાહરણ કરે સેવંગારી વાર તારો આધાર છે માં આ દુનિયા તો કાલ ઠેબે મારી દે આ દુનિયા છે યાર આનું કાંઈ નક્કી ન હોય આ તો આ સન્માન કરે તો કાલ ઠેબુ મારી દે પણ એ જૂનામાં થડામાં બેહવા વાળી બૂટ સાંભળી લેજો આ પ્રસંગ ડાંગોદરા પરિવારના આંગણે રૂડું લગાડવા નહીં આવી એને વાત કરી ને કે પાટા આજ પણ અરણ્યના પાદરમાં તમે જાઓ ને બગોદરાથી આગળ તો સાહેબ રેલવે પાછી પડી છે અંગ્રેજોની એ હુકુમત એ સલ્તનત જેનો મધ્યાન તપતો હતો અને સાહેબ જેમ પેરમબેડની માલકોર આજે નાળિયેરનો ઘા કરવો પડે કે લે મોખડા હનુમાન તારું દાણ એમ આજે નાળિયેર મૂકીને કેવું પડે કે હે બૂટ અમારી ઉપર રહેમ કરજે મારી માં સાહેબ આ બૂટના મઢમાં આ જોગમાયાના મઢમાં ચૂંદડી ઓઢી ધીરા 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 ડગલા દેતો 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 ખબર ન પડે કે સ્ત્રી છે કે પુરુષ છે એ વેશમાં માતાજીના મઢમાં નોરતા હાલતા હતા અને બૂટના પારખા લેવા એક માણસ આવ્યો ભાઈ દાઢીના મૂછના કાતરા કોઈ જોઈ ન જાય ને કોઈને ખબર ન પડે ને એટલે માથે ચૂંદડી ઓઢી લીધી દુનિયામાં વાતું સાંભળી છે બૂટે રેલવે પાછી પાડી દીધી બૂટના હિસાબે પાટા બદલાવા પડ્યા આવી જોગમાયા બેઠી છે અણંદના પાદરમાં તું લાઈને પારખા લઈ લઉં અને તેથી દાઢીને મૂછના કાતરા જોઈ ન જાય એમ ચૂંદડી ઓઢીને લાજ કાઢીને ધીરા 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 ઝાંઝરના અવાજ હાલ્યા આવે માતાજીના મઢમાં મંદિરમાં આવી અને સાહેબ જે જગતબાનો ભૂવો ધૂણતો હતો અય ભગવતી બાનું ઓઢેલું બૂટનું અને માથે આમ ખમા કહી દે મારી વસ્તીને જાજી ખમા એની આગળ આવી અને સાતી હુંદીનો ઘૂમટો તાણીને એટલું કીધું શેર માટીની ખોટ છે જો આ પાદરમાં અને આ થડામાં બૂટ બેઠી હોય તો આપી દે અને તેદી ધૂણતા ધૂણતા
ઈ મઢમાં ઈ માતાજી જે ઊંટ તમે જે સાનિધ્યમાં બેઠા છે જે જગતમાંનું આ સાનિધ્ય છે બુટ ભવાની અને તેથી ધૂણતા ધૂણતા એને માથે હાથ મૂકીને એટલું કીધું કે જા બાપ આવતા નોરતા આવે પેલા જો દૂધ જેવો દીકરો દૂધ માંડજે કા બૂટ બોલી હતી એમાં બોલ્યા પછી બીજું બોલાય નહીં. સાહેબ દાઢી મૂછના કાતરા છો ચૂંદડી ઓઢી લીધી છે માતાજીના પારખા લેવા હતા જ મઠમાંથી બહાર નીકળી મંદિરમાંથી બહાર નીકળી અને દાંત કાઢે છે હવે ખબર પડશે બૂટ ક્યાં બેઠી છે. હું તો ક્યાં સ્ત્રી છું સ્ત્રી હોય તો ને હું તો પુરુષ છું દાઢી મૂછ છે મારે અને કોની ત્રેવડ છે મારે તો ધતિંગ જોવા હતા. આટલું જ્યાં બોલ્યો ને તીધી મઢમાં ધૂણતો ધૂણતો બાનું ઓઢી અને બૂટનો ભૂવો એટલું બોલ્યો તો તું ભલે પુરુષ હો પણ દાઢીને મૂછના ધણીને જો દીકરા દઉં માનજે કે પાદરમાં બૂટ બોલી હતી એમાં બીજું બોલ્યા પછી હોય નહીં. અને સત્ય ઘટના છે દંતકથા નથી જાહેરમાં બોલું છું સાહેબ દાઢીના મૂછના ધણીને દીકરા બૂટે આપ્યા છે આથી બીજો પરચો દુનિયામાં ક્યાં જોવા જાવ ને તેથી લાકડી પડે પગમાં પડી ગયો તો કે બૂટ એકવાર બોલે ને પછી બોલ્યા પછી બીજું બોલી બૂટ ભવાની ન કહેવાય. આજ પણ આ પાદર એના સાક્ષી પૂરે છે. આવી જગદંબા તમારી ને મારી કુળમાં પૂજાતી હોય ત્યારે पंकान घम 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 का गुगरों का दोनों का डम का होवा तो हम का डम 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 का डम 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 का डम 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 का डमरू का गगन गणंका गहरे सा पूर रणंका गैर गणंका गगन गणंका गहरे सा भाई मगन हमेशा माहेसा ગીતો ઘણા ડાયરામાં બોલતો જોઉં છું પણ બધા યુવાનો છે ત્યારે ઈ રાજકોટના પાદરમાં કટારીનો ઘા થયો છે ને મેઘાણીએ લખ્યું છો ભલી વેડારી કટારી લાગા હેતાથી ગલાકા ભાણો સભાડી કટારી માયું હવે તે સંગ્રામ થતો હેમજારી નિસુરી બ નારી સાથે વાકા હૈયા હજા પિયા માંગે થારી દુધારી એ નામ. આ ગીતની તાકાત તો તમે જોવો યાર. આપણા ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં કાર્યક્રમો અલ્પેશભાઈ થતા હતા પણ હવે તો આ મહેસાણા બાજુ જે ઉત્તર ગુજરાત બોલાય ન્યાય એમ કે છે કે તમે અમને સપાખરા ગીત સંભળાવો અમારે ઈ સાંભળવા છે. આ યુવાનોમાં જાગૃતતા આવી છે એનો મને નશો છે ત્યારે ભલી વેડારી કટારી લાગા હેતાથી કલાકા ભાણો હભારી કટારી માયું હવે તે સંગ્રામ થતો હેમજારી નિસરી વ નારી સાથે વાકા હૈયા હજા પિયા માંગે થારી ગોધારી અટી અટી આખે રાગી જમ દટી ગડી કાર દસોડી સાત્રવા હૈયા રાખવા ધરમ ચાતો પગડી હતમાં થતી ગોગોડી સી ગટી બારું હોડી જમની પાદ સારી નિસરી હરામ સિયાણી બાર માણી હીરા કણી જડી નખારે સમ્રાટ કા તો માલી કો ભૂકાનેની બેટી સાથે સાલી માઈ હેમરે સાલી કરી સહજાદી હાથ કરી વાતે આખી યાદ એની વાત નથે કાણી જડી જડી યામાં કરી જોવે જાગ જાગ સતવા કા હૈયા બીજ હોહરી કરી તે જેસા ઈસરી કે નીસરી ના તીસરી સિયા ઈ જ્યારે કટારી છૂટી ગઈ અને પઠાણની છાતીમાં જ્યારે કટાર લાગી હરડા કરી વાહ કવિરાજ વાહ કવિરાજ વાહ કવિરાજ શું તમારા કાંડાના અને કટારીના વખાણ કરું. આની કટારીના કીર્તનમાં યાદ કરતા ઉમેશ ભલી વડારી કટારી લાંગાય તાજી કલા કા ભાણસ ભારી કટારી માય હોય તે સંગ્રામ થતો હમ જારી મુસરી વડારી સાદર વાકા હૈયા હજા પિયા માંગે તારી તો ધારી નામ પટી અટી આખરા કી જમ દડી કટી પાર દસોડી સાદર હૈયા રાખવા ધરમ કમોળી હતમાં થકી કકોળી સી કટી બાર હોળી રમી બાદ સારી નિસરી હરમ સોચ કડાક ના 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 ના
लाडी बिजली जाने उतरी सियाणी बैर मानी हीरा कणी जड़ी नखारे सम्राट ता तो मारियो हमरो कनेनी बेटी सत्र साली माई है मेरे झाड़ ये करी साह जा गया करी वादी अभी आदी यानी बातें न ठिकानी जानी जानी या मतारी जो जाग जाग सत्रवा का भैया भी ओहरी भरी ते जैसा इसरी के निसरी ना तीसरी सिया मोगल माड़ी आ भाटिया आश्रया भगवती भूत तने कई केवू पड़े मां तू तो अंतरनी वातो जाणवा वाली छो तारा थळानी આગળ આવી અને અમારી પાપણનો પડદો ભીનો થાય ને માં તા તો તારા ફળા હોકારા દેવા મંડી જાય પછી ભગુડાનું પાદર હોય મઠડાનું પાદર હોય કે અરણકના પાદરમાં બેઠી ભૂત ભવાની હોય તને કેવું ન પડે માં તું તો અંતરની વાતો જાણવા વાળી છો એના માટે કવિ કહે છે अलाजी तारा हाथ वखाणू पटी तारा पावड़ा वखाणू अलाजी तारा हाथ वखाणू पटी तारा पावड़ा वखाणू खमा खमा बाप भाई भाई
હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું પટી તારા બાગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું પટી તારા જય 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 ભૂત ભવાની દે શંભુરાની મારી દુઃખ તો દૂર કર સુખ ભરપૂર કર આ સંપૂર્ણ કર દાસદાની મારી સજન સો જીત દે કુટુંબ સો પ્રીત દે જંગ में जीत दे माँ भवानी तू तो जंग 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 में जीत दे माँ भवानी तू जंग में जीत दे माँ भवानी तू जंग में जीत दे माँ भवानी તમે મારા દેવના દીધેલ છો આ પડકારો જીવાડે યાર આ તમારું અને મારું લાઈવ ટેલિકાસ્ટ બંસીધર સ્ટુડિયોમાં લાઈવ જોવાયું છે એકવાર બંસીધર સ્ટુડિયો કિશોરભાઈ લાખનો તારાને જોરદાર તાળીઓથી વધાવી લેજો કલાકાર પ્રત્યેનો ભાવ છે યાર તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારું નાક ઘરેણું છો કેટલા વાલા છો તમે યાર મેં પોતાએ લખેલો કે આ કશું બી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર આ 1.5 વર્ષ વીવી ગયું ને આખું કોરોનામાં એટલે મળવાનું થાય ને આવો ડાયરો આ માહોલ આ હલક આ હકલા પડકારા કાંઈ હતું નહીં એટલે મેં ગઝલ લખી હતી કે કશું બી આંખ તો જો કદાચ હું ખોટું બોલતો હોય તો મારી આંખ આમું તો જો આ કશું બી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર બીજો કાંઈ નશો નથી હું કાંઈ કરતો નથી ડ્રિંક કેવું માતાજીની સાક્ષી કહું છું નશો એ જ છે આ લાલ આંખ છે એનું કારણ એ જ છે તમારો પ્રેમ છે આમાં અને મળે છે નદીયું સમંદરને એના નીર તો જો વરસાદ વરસી જાય ને હિરણ ને ભાદર ને ભૂપનડી ને શેતલ ને બધી નદીઓ ગાડી થઈ અને સમંદરના પેટાળમાં હોમાવા જાતી હોય મળે છે નદીઓ સમંદર ને એના નીર તો જો અરે મન તો મારું છે તમને મળવાનું પણ થોડી રાહ તો જો યાર આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે આ જે પ્રેમ છે મારો ને તમારો આ ઈ પડકારા પ્રેમના થાય છે સાહેબ બાકી વેચાતા રાખી કોઈ પડકારો થોડો કરી દે ગમે એટલા પૈસા ઘા કરો તો પણ આટલી બધી સંખ્યામાં બધા સમજદાર વડીલો વર્ગ બેઠો છે ત્યારે એક બે પ્રસંગો મારે આપને કેવા છે આ વડીલો બેઠા છે આવડો મોટો આ પરિવારનું સરસ મજાનું આયોજન છે ત્યારે દીકરીઓ બેઠી છે માતાઓ બેઠી છે ત્યારે મને યાદ આવે છે પ્રાથમિક શાળાની હું કાયમ વાત કરું છું કારણ કે આ ઘેરામાં ઘા છે લાગે ને તો કોકને લાગી જાય ભાઈ એક નાની એવી પ્રાથમિક શાળા હળુભાઈ અને એમાં પડાળમાં નળિયા નથી પ્રાથમિક શાળામાં અને એમાં એક વર્ગખંડમાં શિક્ષક હાથમાં ચોક લઈ અને બ્લેકબોર્ડ ઉપર દીકરીને ઊભી કરે છે 7-8 વર્ષની દીકરીને બેટા ઊભી થઈ જા ને દીકરી ઊભી થઈ આવી હામી હાથમાં ચોક આપ્યો અને કીધું બેટા બ્લેકબોર્ડ ઉપર એવું લખી દે કે મેં દુર્ગા બનूंगी મેં ચંડી બનूंगी એટલે દીકરી આવીને લખ્યું મેં દુર્ગા બનूंगी મેં ચંડી બનूंगी બીજી દીકરીને ઊભી કરી બેટા લખી દે ને મેં દુર્ગા બનूंगी મેં ચંડી બનूंगी બીજી દીકરી આવીને લખી દીધું મેં દુર્ગા બનूंगी મેં ચંડી બનूंगी એમાં 7 વર્ષની એક દીકરી અને એમાં શિક્ષકની નજર વર્ગખંડમાં દીકરી ઉપર ગઈને કીધું બેટા ઊભી થા એટલે 7-8 વર્ષની દીકરી ઊભી થઈ સડાપ કરીને તન હતો એનો મરડ હતો કાંઈક અંગનો બીજો ઉગતા છોડનું પાંદડે પારીખું આમાં હું કાયમ કહું છું યાર કે બાળક હોય નાનું એવું 18 વર્ષ માટે એ ઘોડિયામાં હૂતું હોય અને આમ ઉલાળા મારતું હોય માં આખી પાછી કામ કરવા જાય ને ઉલ્લીને ખોડિયામાંથી ખોયામાંથી બહાર પડી જાય તો માની લેવું આ કોક દી કંઈક કરવાનું છે
5-5 વર્ષ ના થાય ને લાળું પડતી હોય ડગું 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 ડગું, શું ભારતનું ભાવિ બને યાર. હવે આ પાછા એના મા બાપ એમ કે અમારો દીકરો એકચ્યુઅલી આખા ભારતનું ભાવિ છે. હવે 5 વર્ષ હાલતા નથી શીખ્યું, આ ભારતનું ભાવિ શું બનવાનું હતું? ખોયામાં ઉલાળા મારવા માંડે ને આમ, માં આગી દેવો એમ કામ માટે, હજી આમ ભેં બાંધવા જાય ફળિયામાં આટો મારે તા તો ઉલાળો મારીને બહાર પડી ગયું હોય ભાખડિયા થઈને. ઈ જીવનમાં મોટો થઈને ડંકો મારી શકે, ઈ વિવેકાનંદ જેવો થઈ અને અમેરિકાના શિકાગોમાં ખૂંટા ખોડી શકે, બાકી બીજાની ત્રેવડ નથી ભાઈ. એટલે દીકરીને ઊભી કરી, 7 વર્ષની દીકરી ઊભી થઈ. સાંભળજો આ દેશની દીકરીઓ કેવી છે. અને કોઈ પણ સફળ પુરુષ, નરેન્દ્ર મોદી સુધી વયા જાવ તમે, કોઈ પણ દુનિયાનો કોઈ પણ સફળ પુરુષ લઈ લો ને, એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, કાં તો માના રૂપમાં, કાં બેનના રૂપમાં, અને કાં તો પોતાની અર્ધાંગના સ્ત્રીના રૂપમાં હોય છે. એટલું યાદ રાખજો, કારણ કે એ જો પાત્ર ન હોય, માં વિના ભગવાને 26 અવતાર ધારણ કર્યા, પણ જે અવતારમાં માનો ખોળો ન મળ્યો ને, એમાં એને જનાવર થવું પડ્યું છો. એનો દોહો સાક્ષી પૂરે છે ભગત બાપુનો, મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો, પછી જાયો જહોદા તણો કાન કેવાણો કાગડા, આ તો મળીને હરીને માં ઈથી પરમે હર પશુ થયો. એટલે 7 વર્ષની દીકરીને ઊભી કરી અને હાથમાં ચોક આપી અને બ્લેકબોર્ડ ઉપર શિક્ષક એટલું કહેશે કે બેટા લખી દે, મેં દુર્ગા બનુગી, ચંડી બનુગી, વીરાંગના બનુગી. તેથી 7 વર્ષની દીકરી એ નાની એવી પ્રાથમિક શાળામાં, ઈ જમાનાની વાત કરું તમને, સાંભળજો, આ ઇતિહાસ જેનો ગવાહ છે. એ 7 વર્ષની દીકરી હજી આમ થર 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 ધ્રુજવા મંડાણી. સડપ 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 ડગલા દેતી દેતી આવીને ચોક લીધો હાથમાં. બ્લેકબોર્ડ ઉપર એને શું લખ્યું ખબર છે? મેં દુર્ગા બનુગી એમ નહીં, મેં ચંડી બનુગી એમ નહીં, મેં વીરાંગના બનુગી એમ નહીં. એને આવી અને એની ખમીરાથી 7 વર્ષની દીકરી હાથમાં ચોક લઈને લખે છે કે મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું. અને શિક્ષકને કહે છે કે તમે તો મારા ગુરુ છો, બનવાનું ન હોય મારા જન્મથી શું. આ બોલવા વાળી જેદી 30 વર્ષની થઈ ને, તેથી અંગ્રેજોના પાયા હલબલાવી નાખ્યા હતા. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. સાહેબ 7 વર્ષની ઉંમરમાં, 7 વર્ષની હતી તેથી પડકારો કર્યો તો મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું, બનવાનું ન હોય મારા જન્મથી શું. અને હિન્દુસ્તાનમાંથી જો અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવું નહીં તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો કહેવાઓ. આ 7 વર્ષની દીકરી બ્લેકબોર્ડ ઉપર લખીને તેથી કહી ગઈ હતી. ઈ ખાલી 30-35 વર્ષની થઈને ઘોડે ચડીને પેગડામાંથી જ્યાં પગ મૂક્યો ને, ત્યાં તો અંગ્રેજો ધ્રુજવા માંડ્યા હતા કે હવે કરવું શું આનું. આજે ખમીરાત, આજે અમીરાત હતી. અને આ દીકરીઓના કુખે જે દીકરા જન્મે ને, ઈ છત્રપતિ શિવાજી જેવા સાહેબ, ઈ જગતમાં ઇતિહાસ રાખી દે, ઈ ચાંદાને ફોરજને ઉભા રાખી દે. હનુમાનજી જેવા અંજનીનો જાયો એક જ જન્મો. બાકી તો હવે તમને ખબર છે સાહેબ, મેરે રસ કે કમરના ગીત સાંભળ્યા હોય. આ શાસ્ત્રો કે, હું નથી કહેતો કે માના ઉદરમાં બાળક હોય અને જે જનેતાએ રામાયણના અને ગીતાના પાઠ કર્યા હોય ને, એ દીકરા એવા જન્મે, એ દીકરીઓ એવે જન્મે. અને પછી મેરે રસ કે કમર તેરી પહેલી નજર, એ સાંભળ્યા હોય ને તમે નક્કી કરી લેજો કેવા ફરદન પાકે. એની આપણે ધ્યાન રાખવી પડે. ઘરધણી શું ધ્યાન રાખે? પૂછો કે તારા બાપુનું નામ, તો મને નથી ખબર. હવે એના બાપનું નામે આપણે યાદ રાખવાનું યાર સાહેબ. એમ નહીં, સંસ્કાર છે એ તો માના ધાવણમાં બાપના લોહીમાં આવે છે. અને હું કાયમ આ વર્ડ કહેતો હોઉં છું કે જગતમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જીતી જાઓ ને, કોઈ પણ ધંધામાં, કલાકારીમાં, બિઝનેસમાં, ક્યાંય પણ તમે આગળ વ્યા જાઓ, જીતી જાઓ, તો તમે ઈગો ન કરતા. આઈ એમ સમથિંગ, કે મેં કરી લીધું છે, મારી મહેનત તો દુનિયા આખી કરે છે યાર. પણ જેના ઉપર કૃપા વરસે ને, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, જિંદગીની માલકો ન બને કોઈ દી. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ફોર ઇફ ગોડ શાવર્સ હિઝ બ્લેસિંગ. એના આશીર્વાદ જો તમારી મારી માથે ઉતરે, એની કૃપા જો તમારી મારી માથે ઉતરે, તો જ જીવનમાં સફળતા મળે, તો જ તમે સક્સેસ જાઓ. બાકી અઘરું કઈ છે જ નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. અરે કઠણ થઈ જાવ યાર. કોના બાપની ત્રિવડ છે ખામી મીટ માંડી હકે યાર. તમે જેમ કહો કે એકચ્યુઅલી હવે કોરોના છે નહીં જીવાય, તો તમે ક્યાંથી જીવો યાર? હું તો કોરોનામાં કહેતો બધાને કે કોરોના છે, ઠીક છે, આવ્યું, રસીકરણ થયું, ગુજરાત સરકારે ગવર્મેન્ટે બહુ મહેનત કરી, પણ ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. તમે અંદરથી એવા સ્ટ્રોંગ થઈ જાઓ, માનસિક એવા થઈ જાઓ કે સાહેબ ગમે એ પરિસ્થિતિ આવે તો એની સામે તમે સામનો કરી શકો. હવે આયા કોરોના જ્યાં હજી ખાલી કીધું હોય ને કે તમને કોરોના પોઝિટિવ સીક આવ્યો ને ઉધરે, તા તો બસ મને કોરોના થઈ ગયો, એટલા અડધા તો 50% ફફડાટમાં વ્યા ગયા. આ રિયાલિટી છે. એક્ઝેક્ટલી ધીસ ઇઝ અ રિયાલિટી, નો ફોર્માલિટી. અને કઠણ થઈ ગયા, મેન્ટલી સ્ટ્રોંગ હતા જે માણસો, એને સામનો કર્યો છે સાહેબ. પણ છતાંય જે આપણી વચ્ચેથી ગયા, એના આત્માને માતાજી શાંતિ આપે, ભગવાન શાંતિ આપે.
આ એવી જગતમાંના ગુણનું ગાન કરવા માટે હું તમે મળ્યા છીએ. એક બે પ્રસંગો મારે આપને કહેવા છે, પછી મારે આગળ ઉપર બીજી વાતો કરવી છે. પરંપરાને ભૂલતા નહીં. ડાંગોદરા પરિવાર આખો જ્યાં ભેગો થયો છે ને આજ મંદિર બનાવવાના માના ખોળામાં, એ પરંપરાને યાદ રાખવા માટે કાળુભાઈ. શું કામ યાદ રાખવા માટે? કે આપણી માં છે આ, અને માથી દુનિયામાં કોઈ મોટું નથી હો. આ જગતમાં માથી કોઈ મોટું નથી. અને હું તો ન્યા સુધી કહું છું, તમે મંદિરે કદાચ મોડા જાઓ ને તો હાલશે, પણ તમારી જનેતા જે બેઠી છે મને તમને જન્મ દેવા વાળી, એને આમ પગે, એના જમણા પગના આંગૂઠે અડીને આમ સિલ્યુટ મારી દેજો. દુનિયામાં બોલવાનું બંધ કરી દેજો. તમારો દી હાથમાં તો કોઈ દી યાર માથી કોઈ મોટું નથી યાર. કારણ કે એને તમારી માટે પીડા વેઠી છે સાહેબ, ભોગ દીધો છે. અને જેને ભોગ દીધા હોય ને, જેને તપ કર્યા હોય ને, રાજેશ્રી તપેશ્રી ને તપેશ્રી રાજેશ્રી, એમનામ રાજ નથી મળતું, તપ કરવું પડે છે. અને તપ કરે ને એને જ રાજ મળે છે. એનો એક પ્રસંગ નાનો એવો આપને મારે કેવો છે અહીંથી. માતાજીનો ખોળો છે એટલે મને પ્રસંગો ઉપર પ્રસંગો યાદ આવે છે. ગાંડું ગીર છે અને 1.5 વીઘામાં વડલાવી વડવાયું પાથરીને જોગતને પદ્માસન વાળીને ભગવાન શિવને યાદ કરતા હોય એમ ગાંડા ગીરમાં વડલા વડવાયું પાથરીને બેહી ગયેલા અને 90 હાથના હાગના દોરિયા આપને આંબા ઝપટ્યું બોલાવે. આવા ગાંડા ગીરમાં એક માલધારી લાકડીનો ટેકો દઈ અને પોતે માલ ચારે છે. ફાટલ તૂટલ લુગડા, માથે આમ પનિયું બાંધેલું અને માલ ચારતો હતો. સાંભળજો, પરંપરા કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, એનો એક નાનો એવો દાખલો આપને આપું છું અહીંથી. એમ લાકડીનો ટેકો દઈ અને પોતે ફાટલ લુગડા પહેરી અને ભેહું ચારતો, ગાયું ચારતો તો પોતાનું ભાત આખો દીનું ભેલું હતું. અને એમાં બાગડતા 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 ઘોડાની પડઘલી વાગવા માંડી. પણ બાગડતા 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 પડઘલી વાગી, હાથમાં બંદૂક છે અને થમામ કરતી ગોળી છૂટી ભાઈ હો. અવાજ આવ્યો. માલધારી આમ જોયું, ત્યાં તો ઘોડા માથે બેઠેલો એક રાજવી પુરુષ હો, જેના કપાળ માથેથી ખબર પડી જાય કે રાજા લાગે છે. આમ બંદૂકમાંથી ગોળી છૂટી, સામે સિંહ ઉભો તો આમ થમામ કરતી ગોળી ગઈ, પણ નિશાન ચૂકી ગયો રાજા. અને હાવજ ગાંડો થયો ભાઈ હો, ઘા 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 કરીને ત્યાં ધડક દીધી. સિંહ હજી રાજાને મારે કે નો મારે, ઈ પેલા તો ઓલો ફાટલ લુગડામાં જે માલધારી એમ લાકડીનો ટેકો દઈને ઉભો હતો ને લાકડીનો ફેરવીને કર્યો ઘા ભાઈ હો, ફરડા કરીને આવી હાવજના તાળવા માથે લાકડી આવી હાવજને, એટલે હાવજ ઘુમરી ખાય. સિંહ પાછો વળી ગયો. રાજા જોઈ ગયા, આજ આ માલધારી નો હોત, આ માલ ચારવા વાળો ન હોત તો આ સિંહ મને જીવતો પાછો રાજમાં જવા ન દેત. અને સાહેબ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને માલધારીને કીધું કે એ માલધારી આવીને બાપ, એટલે લાકડી હતી, ફાટલ લુગડા હતા, મેલો ગેલો માણા આવ્યો ભાઈ, ભોળ પણ હાડમાં ભરેલું હો. આવીને એને કીધું કે જો તે લાકડીનો ઘા નો કર્યો હોત તો આ સિંહ મને જીવતો જવા ન દે. હવે તને માલ નહીં ચારવા દઉં. સાંભળજો, આ વાતનો છેલ્લે સાર તમને મારે સંભળાવો છે અહીંથી. તને મને હાવ જીવતો ન જવા દે, તું મારી હારે હાલ મારા રાજમાં આવી જા, તને કરોડ પસાવ આપી દઉં, તું કઈ ગામ આપી દઉં, કઈ ઘરે આપી દઉં, કઈ સીમ આપી દઉં, પણ તને હવે માલ નહીં ચારવા દઉં. અને સાહેબ ટૂંકમાં વાત કરું, પ્રસંગ તો બહુ મોટો છે, પણ માલધારીને પોતાના રાજમાં લઈ જાય છે. નવરાવી ધોરાવી અને નવા કપડા પહેરાવી અને સાહેબ એને એમ કહી દીધું કે હવે તારે રાજમાં રહેવાનું લાકડી મૂકી દે, હવે માલઢોર ચારવાનું બંધ, મારા રાજમાં એશોઆરામની જિંદગી તારે જીવવાની છે, ને કાંઈ ઘટે ને તો ખાલી ઓર્ડર કરી દીજે, તને મળી જશે. માલધારી તો રાજમાં આવી ગયો, નવા કપડા પહેરી લીધા, પણ એક શરત રાખી ને રાજાની યાર, એક જ શરત મારી, એક શરત છે. આપ તો લાખોના પાલનહાર છો, પણ એક શરત મારી, આપણું જે તમારું રજવાડું છે ને, રાજ છે ને, એથી 2 કિલોમીટર એક નાની એવી મને ઝૂંપડી બનાવી દો. બસ એ ઝૂંપડી એવું થાકું ને તો કોક દી ઝૂંપડીમાં જઈને બેહું, બસ બીજું કાંઈ નહીં, મારી એક જ રિક્વાયરમેન્ટ, એક જ મારી ખાલી આ તમને રિક્વેસ્ટ છે, મને એટલી કરી દો. એટલે રાજાએ કીધું કે કાંઈ વાંધો નહીં, એક નાનો એવો રૂમ બનાવી દો. રાજના કામ પૂરા કરી એની માલધારી 6 મહિનાના વાણા વી ગયા. એ ઝૂંપડીમાં જઈને 1 કલાક 2 કલાક ઝૂંપડીએ બેહીને પાછો વયો આવે. અને રાજાથી બહુ જ્યારે નજીક આવવા માંડાણો ત્યારે રાજાના માણસો હતા ને એને ખટપટ પૂજી. તમે જ્યારે જીવનમાં આગળ વધો, તમે જ્યારે તમારી કંઈક લાયકાત થાય ત્યારે દુનિયા છે ને ઈર્ષા પેલા કરશે, યાદ રાખજો. તમે સાયકલ લઈને નીકળો, તમે પગમાં પગરખા ન પહેરો તો દુનિયાને ગમે જ ભાઈ. આ દુનિયા કઈ રેંગી ફેંગીની નોંધ ક્યાં લે છે યાર. તમે ફોર્ચ્યુનર કે મર્સિડીઝ કે રેન્જ રોવર કે ઓડી લઈને નીકળો તો મારા બેટા 4 આંખું કરે કે તારી ભલી થાય તારી, પણ એ તો આ માં રાજી હોય તો દુનિયાની શું તેવડ છે તમને રોકી શકે યાર. માં રાજી તો આખો મલક રાજી યાર. એટલે ઈર્ષા થવા માંડી, જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, 10 કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. રાજાને કાનમાં ઝેર રેડ્યા કે તમે એક વગડામાં ભેહું ચારવા વાળા માલધારીને તમે લઈ આવ્યા રાજમાં,
અને તમે રાજમાં લાવીને એને આટલો બધો મોટો બનાવી દીધો. આ હામી ઝૂંપડીમાં હામા રૂમમાં એકલો 2 કલાક બેહી આવે છે. તમને ખબર છે રાતની ખટપટ નથી કરતો ઈ? આ તમારું ને મારું ઊંધું વળવા બેઠું છે. જોજો તમે જાસૂસી કરજો. આ માલધારી આપણા રાજની સામે ખોટું કરવાનો છે. અમને એંધાણ દેખાય છે એના. રાજાના કાનમાં ઝેર રેડ્યા. આધા પહેરે લુગડા ને વાતું કરે અજબ. આ તો રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. પાજીના કટકા જેવા માણસે ઝેર રેડ્યા ને એટલે રાજાને એમ થયું નક્કી કઈક ખોટું થતું લાગે છે. એટલે પોતાનો કાફલો લઈ પોતાના રાજના માણસોને ભેળા લઈ નક્કી કર્યું જાવું છે આજ. એટલે હાલ્યા. રાજા તો માલધારી હતો ને જે એ ઓરડામાં રૂમમાં અંદરથી હાકળ બંધ કરી અને બેઠો હતો ને એમાં રાજા અને એના રાજના માણસો ને બધા આવીને ઉભા રહ્યા. દરવાજો ખખડાયો પણ અંદરથી બંધ હતો. એટલે કીધું જોયું ને દરવાજો અંદરથી બંધ કરી દીધો. ખટપટ હાલે છે મારીને તમારી જોઈ લો. એટલે હુકમ કર્યો કે દરવાજો તોડી નાખો. એટલે દરવાજો તોડવામાં આવ્યો અને દરવાજો તોડ્યો. હવે સાંભળજો સાહેબ, આ ઈમાનદારી માણસના લોહીમાં ભળેલી છે એની વાત આપને કરું. દરવાજો તોડી નાખ્યો આમ. પણ ત્યાં તો એ ફાટલ લુગડા પહેરીને હાથમાં લાકડી લઈને માલધારી ઉભેલો ભાઈઓ. રાજાને જોઈ ગયો ને પગમાં પડી ગયો કે બાપુ આપ આયા, તમે ક્યાંથી આયા? અને તેદી એને એટલું કીધું કે માલધારી તને એટલું પૂછું છું એકલો 2 કલાકથી આ રૂમમાં શું કરસ તું? મને સમજાતું નથી. મારા કાનમાં ખટપટના ઝેર રેડવામાં આવ્યા છે. તમારી યાર ખોટું થાય છે એટલે હું જોવા માટે તારું નક્કી કરવા માટે આવ્યો છું. મને આ જવાબ આપી દે. તેદી ફાટલ લુગડા વાળો માણસ, સાહેબ અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે સફેદ કપડામાં હરામીને જોયા છે. અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. હો પહેલા તો હું સલામ કરું છું. આવ્યો ને કિશોરભાઈની ગાડી આગળ હતી, એની પાછળ બધા આવતા ને આખો રસ્તો જે રોડથી ઉતર્યા ને કિશોરભાઈ, એક પણ બાઇક આડું નહીં પડેલું. પહેલા તો આ પરિવારની સાથે જોડાય ને પરિવારના હોય તોય ભલે કે બીજા હોય તોય ભલે જેને વ્યવસ્થા જાળવી છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. સાહેબ તમે હું ડાયરો સાંભળું છું, ખૂણામાં ઉભા વ્યવસ્થા સાચવીને બેઠા છે. આની મજા છે યાર. અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે, બોલવાની જરૂર નથી, અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અરે અમે જોયું તો એની મુઠ્ઠી તો હાવ ખાલી હતી યાર. રૂપિયા વાળો આવીને 5,000 નો ઘા કરીને વયો જાય. અરે 50,000 નો ઘા કરીને કોઈ પૈસા વાળો ડાંગોદરા પરિવારમાંથી ઘા કરીને વયો જાય. પણ અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. આ તો ગરીબ હતો, કાંઈ નહોતું તો હતું શું? પણ અમે ખોબે ને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. હો ગરીબ માણા હોય ને, તમે બજારમાં બધા યુવાનોને કહું છું, મને ચાહે છે એને, તમે બજારમાં ગાડી લઈને નીકળો ને કોઈક રેકડી આડી ઉતરે, કોઈક મજૂર આડો ઉતરે તો ગાડીને બ્રેક મારી દીજો. ટ્રાફિક હોય, તમારી ગાડીને અડી જાય, તમને કાંઈક સામું બોલી જાય તો સહન કરી લેજો. ગરીબ કો મત સતાના વો રો દેગા. ગરીબ કાંઈ નહીં કરી શકે યાર. તમે બે થપ્પડ મારી નીકળી જાય ઓડીમાં બેઠા બેઠા કે મર્સિડીઝમાં તો તમને કઈ કરી નહીં શકે. પણ ગરીબ કો મત સતાના વો રો દેગા, ક્યોંકि उसका हबीब जो सुन लेगा तो तेरा जड़मूળ से खो देगा. ઓલો હા ભૂલી ગયો ને તેથી તમારા મૂળિયા ઉખેડી નાખશે. એટલું યાદ રાખજો. ગરીબને કોઈ દી સંતાપતા નહીં. તમારી ગાડીનું બમ્ફર નીકળી જાય તો વિવેકાનંદનો એક સરસ મજાનો સુવિચાર છે. પ્રેમ છે ને માણસના હૃદયમાં છે, પદાર્થમાં નહીં. ગાડી તો પદાર્થ છે સાહેબ, એ લોઢું છે, હવારમાં નવું નખાઈ જાય. એટલે બધા યુવાનોને ભાઈ તરીકે કહું છું, કોક દી ગરીબ હામો મળે ને કંઈક નુકસાની આવે ને તો ભોગવી લેજો અને ભગવતી ઉપર ભરોસો રાખજો. 3 ગણું આપશે. પણ ગરીબને કોઈ દી હેરાન ન કરતા, ગરીબનું કોઈ દી આહુડું ન પાડતા. કારણ કે એનો હબીબ બહુ મોટો છે યાર. અને એની તો વાત પૂછોમાં તમે, ઈ ઉખાડે ને તેથી કોઈના બાપથી ચોટે નહીં મૂળિયા. એ એનો હબીબ છે યાર. એટલે ગરીબને કોઈ દી સંતાપતા નહીં. અને એથી આગળ કહું તો સાહેબ એ ફાટલ લુગડા પહેરીને માલધારી ઉભો છે. હવે સાંભળજો, શું કરસ તું આ 2 કલાકથી? મને આ કાનમાં જે રેડા છે એટલું જોવા આવ્યું. ત્યારે માલધારીએ બહુ સારો જવાબ આપ્યો છે. મારા ને તમારા જીવનમાં ઉતારે એવો જવાબ આપ્યો છે એને. એને એમ કીધું કે આપ તો લાખોના પાલનહાર છો અને ઠેઠ જો આ સુધી જોવા આવ્યા હોય, નક્કી કરવા આવ્યા હોય તો હવે સાંભળી લો મારો જવાબ. લાકડીનો ઘા કર્યો ને, સિંહ તો પાછો ભાગી ગયો. તમે મને એમ કીધું કે રજવાડામાં વિયો આવ્યો રાજા, તમે મને એમ કીધું કે રાજમાં વિયો આવ્યો, તમે મને પૈસા આપ્યા, ધન દોલત આપી, નવા કપડાં પહેરાવ્યા, એટલે હું મારા આત્માને પૂછતો તો મારામાં ફેર તો નથી પડી ગયો ને ક્યાંય? આ બધું મળવાથી મારામાં ફેર નથી ને? એટલે જૂના કપડા, એક નાનો એવો અરીસો અને એક જૂની લાકડી,
આ 3 વસ્તુ રૂમમાં પડેલી. બાપુને કહે છે કે બાપુ તમારા રાજમાં બધું કામ પૂરું કરીને આ ઓરડીમાં આવીને ઝૂંપડીમાં આવીને આંગળીઓ બંધ કરી, નકુચો બંધ કરી, હાકળ બંધ કરી, નવા લુગડા કાઢી અને જૂના લુગડા પહેરું છું, ફાટેલા લુગડા. અને ઈ લાકડી જેવું ટેકો દઈને ઉભો તો તમે શિકારે નીકળ્યા ત્યારે લાકડી ખાઈ બગલમાં રાખું છું. અને એક અરીસો જો. આ 3 વસ્તુ સિવાય છે કાંઈ કે ના? આ અરીસા હામો જોઈને મારી જાતને પૂછું છું, જોજો તારા ભૂતકાળને ભૂલતો નહીં, તારા દિવસો યાદ રાખજો, તું આમાંથી આય ભૂગ્યો છું, ભૂલી ન જાતો. તો જીવનમાં એ જ માણસ સફળ થાય, જીવનમાં એ જ સુખી થાય, વર્તમાનમાં પોતાનો ભૂતકાળ ભેળો રાખે. મારા જૂના દિવસો મને યાદ છે સાહેબ, ઈ નો ભૂલતો ઠબકો દઉં છું. આજ મારી જાતને ઠબકો આપું છું. હવે તું રાજમાં આવ્યો, હવે પૈસા મળ્યા, હવે દોલત મળી, પણ જે ફાટલ લુગડા, જે લાકડી, જે વગડો, જે સીમ, હજી જોજે તું ઈના ઈચ્છો. એ મારી જાતને ઠપકો આપવા આવું છું, તમારી રાજની ખટપટ કરવા નથી આવતો. એમ જીવનમાં ક્યારેક તમને પૈસા બહુ કમાઈ જાઓ, બહુ આગળ વધી જાઓ, માતાજી આગળ વધારે તમને બધાને કાયમાં નવા વરે. હું પ્રાર્થના કરું હોનબાઈ માના અને બુટમાના ચરણોમાં, માં તમને રોજ દિવાળી રાખે. પણ ક્યારેક એકલા પડો ને તેથી અરીસો લઈને જોઈ લેજો કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા છીએ. હું અભિમાનથી નહીં, તમને હૃદયથી કહું છું. આ કોઈ ફોર્માલિટી ખાતર નહીં, માતાજીના સાનિધ્યમાં બેઠા છે, બુટમાના સાનિધ્યમાં કહું છું. હું જે કાંઈ બન્યો એ કલાકાર કે સેલિબ્રિટી, આપના બધાના આશીર્વાદને તમારા પડકારે મને બનાવ્યો છે. હજી કોકના ઘરે જાવ ને તો માતાજીની સાક્ષી, સોનબાઈની સાક્ષી બોલું છું કે બિસ્લેરી ન હોય ને તો ગરમ પાણી ગોળાનું દાંત કાઢીને પીવું છું કે આ પાણી પીને તો મોટો થયો છું. યાર આમાં મારે એકચ્યુઅલી બિસ્લેરી એની કાંઈ જરૂર ન હોય ભાઈ. એસી એકચ્યુઅલી હોય કે ન હોય, પંખા હોય તોય ભલે, ન હોય તોય ભલે, બારી ઉગાડી નાખો ને પવન આથમણો હારો જ આવે ભાઈ, નીંદર આવી જાય. ભૂતકાળને ક્યારેય ભૂલતા નહીં. જીવનમાં તમારે સુખી થવું હોય તો. અને એમ આવી ગયું કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું, તો ગર્વ કિયા સોઈ ન હાર્યા. 4 એવા દો, મામલો મેદાન જ ભાઈ. બાપુને પાઈ દો, બાપુને પાઈ દો, પછી 4 એવા દો. આ પૂરું થાય ને. કારણ કે ચા છે ને એ પહેલા વહેલા અંગ્રેજો ભારતમાં આવ્યા ને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને ચાનો વેપાર પહેલા કરેલો અને 250 વર્ષ દેશને ગુલામ બનાવી દીધો. એટલે ચા આપણે વાંધો નથી, પણ રાઉન્ડ પૂરો થઈ જાય પછી ચા ફેરવો. અને ઈ સાહેબ જનેતાના, મેં આપને વાત કરી, ઉદરમાં જે બાળક સંસ્કાર લઈને જન્મે છે અને ઈ માં જે હાલડા નાખતી હોય, શિવાજીનું હાલડાની 1-2 કડી મને યાદ આવે છે. શું કીધું હાલડામાં? હાલડા કેવા હતા તમે જોજો. ધન કુખજી જા બાયુની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ઔરંગઝેબની સામે હિન્દુને મુસલમાન બનાવવા માટે ગાયની ચરબી, ગાયની માટી લઈ અને આખો ઇતિહાસ તમે વાંચો, જેમ્સ કર્નલ ટોડે લખ્યું છે. અને આ સલ્તનતને ધ્રુજાવા માટે થઈ પણ હિન્દુસ્તાનના સહિંસાની સામે આમ તરવારની કોટી માથે જે હાથ મૂક્યો. અને આ કવિ મેઘાણીના શબ્દોની શરૂઆત થાય છે કે મારો હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી હોય, કે ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં. જોજો આ જ્ઞાતિવાદ નથી રાધેભાઈ, અલ્પેશભાઈ, જ્ઞાતિવાદ છે જ ને. આયા અમે આ છીએ, અમે આ છીએ, ઈ નથી આયા. આપણો હિન્દુ ધર્મ જોખમમાં છે, આપણું હિન્દુત્વ જોખમમાં છે. એટલા માટે કીધું આયા. તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. આમ દેશની આવ્યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. અને ઈ જ નેતા 85 ગાવની મંજિલ કાપી અને શિવના મંદિરમાં જન્મ થયો એટલે શિવાજી નામ આપ્યું. અને ઈ ચોટીલામાં જન્મેલો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી વાણીઓ એનું હાલડું લખે છે. અને જીજાબાઈ જ્યારે પોતાના દીકરાને આમ હિચકાવતી હોય અને હાલડામાં શું કહે છે કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ.
શીર રે શિવાલાલ ફિરોજી શીર પેરી મોઢી લેજ પાતળા રે શિવાલાલ ફિરોજી શીર રે શિવાલાલ ફિરોજી શીર કાયા તારી લોહી માના છે ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા તારી લોહી માના છે ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા તારી લોહી ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા તારી લોહી માના છે આયા જે કાંઈ પૈસા આ ઉડાડવામાં આવે છે અહીંથી આપ છૂટા લ્યો તો છૂટા લઈને પાછા ઘરે નો લઈ જતા છૂટાની સોલ્ટેજ છે એટલે આઈના એ માના સાનિધ્યમાં મૂકતા જાજો હા પધારો આ માતાઓ ના બહેનો જ્યાં સુધી ઘોર કરે છે ને ત્યાં સુધી કોઈ દી માતાજી સૂરજ હાથમાં નહીં દે ભાઈ હવે થોડી વાર પૈસા મારે એક પ્રસંગ આપને કહીને પછી આપણા ગીતો કારણ કે મને ખબર છે યાર માલ હે તો મોહબ્બત હે આમાં ગાંધીજીનો ફોટો છે તમે જોજો આખું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી એમના બાપુનું નામ ઓતા ગાંધી હતું એટલે એ ગાંધીજીના ગ્રાન્ડફાધર હતા અને માર્કેટ ગમે ત્યાં વહી જાય પણ આના વગર કોઈનો છૂટકો નથી ભાઈ ઘણા એમ કે રૂપિયા છે એકચ્યુઅલી હાથનો મેલ છે રામના નામ લેવાના ભાઈ તમે ગમે એટલા ડાયા અને સજ્જન હોય ને ખુરશી ખાલી ન થાય યાર પૈસા હોય ને પૈસા પૈસા ફેંકો ઓર તમાશા દેખો યાર આ દુનિયા તો તમે જોવો દોરંગી થઈ ગઈ છે પણ મને એક પ્રસંગ યાદ આવે છે સાંભળજો સલાહકાર હારો રાખજો મુદ્દો કહી દઉં છે એક સિંહ હતો ને સિંહ ગાંડી ગીરમાં સિંહ બેઠો હતો એટલે એમાં એક શિકારી આવ્યો સિંહને મારવા પાછો એક લાઈન મારી નાખવો આજે બંદૂક હાથમાં લઈને પાછો ઉપાડી લઉં અને એને ભડાકો કર્યો મેં જમલા વાત કરી એમ ગોળી છૂટી ગયો એટલે સિંહ મારવા થયો હામો ભાઈ સિંહની ઉપર પોપટ બેઠેલો સિંહની ઉપર હો એને કીધું રેવા દે રેવા દે રેવા દે રેવા દે ડાલા મથોમ ડડકું મંડો દેવા કે આને રેવા દઉં આ જો અણીનો ચૂક્યો જો હું ન રહ્યો હોત તો મને ઠાર ધરબી દેતા અને મારી નાખવા દે મને પોપટ ના પાડે એ કે રેવા દે ભાઈ તું મારી માં શું કામ ન મારે કે જવા દે એનું સન્માન કર તું માણસ છે યાર ભૂલ થઈ જાય જવા દે ને સિંહ માન્યો એનું કાયમ ભેળા જાડવે બેહે કાયમ નીચે બેહવાનું અને જો પોપટ કેનું ન માનું એટલે એને માની લીધું માણસ છે ભૂલ થઈ ગઈ ભલે ફડાકો કર્યો એટલે માણસને બોલાવીને સિંહે કીધું આય મારી બોર્ડમાં તારું સન્માન કરવું છે એટલે લઈ ગયો એને પોતાની બોર્ડમાં લઈ જાય અને જે સિંહણની ખાલ ઉતરી ગયેલી હતી ને એ ખાલ લઈ અને સિંહણની ખાલ આપી દીધી લે હવે રાજી જોજો બીજી વાર ભૂલ ન કરતો હવે એટલે પોપટને કીધું જોઈ લે ભાઈબંધ તારું કીધું મેં કર્યું છે પોપટ હતો આ તો સિંહ હતો પણ ગમે એમ તો જંગલમાં રહેતા હતા હારે રહેતા હતા મિત્રતા થઈ ગઈ જોજે હો તારું કીધું કર્યું છે મેં કે હા મારું કીધું કરી માણસની જાત છે ભૂલ થઈ જાય જવા દે એને એટલે ખાલ આપી સિંહણની ખાલ લઈ અને માણસ ગામમાં આવ્યો ભાઈ માણસની જાત ખરી ને બે પગે હાલવા વાળાની ધ્યાન રાખવાની હો ખાલ વેચી દીધી કિશોરભાઈ પૈસા આવ્યા ખાલ વેચી દીધી પૈસા વાપરી નાખ્યા ઉડાડી નાખ્યા પૈસા હોળી ખૂટ્યા એમ થયું લાન હજી બંદૂક લઈને પાછો જાવ હોળી ના એ ગીરમાં પાછો બંદૂક લઈને આવ્યો સિંહને મારવા અને આમ લાંબી કરી ભાઈ અને અહીંથી ગોળી છૂટી હમામ કરતી અને પાછી ગોળી ચૂકી ગયો ને થયો ડાલા મસો બેઠો ઘા 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 કરી ત્યાં ડણક દીધી આને એમ કે હમણાં ઓલો સમજાવશે ઉપરથી કે રેવા દે ને મારી માન જવા દે ને સન્માન કરીને અને ત્યારે આને કીધું સિંહને મને જીવતો જવા દે ઓલી વખતે મારું સન્માન કર્યું તું તેને તું ગાંડો થઈ ગયો છે મને મારવા હામો આવસ દીદી સિંહે માણસને બહુ સારો જવાબ આપ્યો હતો કે દીદી મારી ઉપર કોણ બેઠું હતું ખબર છે કે હા કોણ હતું કે પોપટ બેઠો હતો ઘટાણે જોઈ લે કોણ બેઠું છે તો કાગડો બેઠો છે કાગડે કહી દીધું ધંધીનો ન કરાય ઉપાડી લે ને બીજી વાર જીવતો નહીં જવા દે તને તમારા સલાહકાર તેથી પોપટ બેઠો હતો પોપટે કીધું ભાઈ જવા દે માણસે ભૂલ થઈ ગઈ એકવાર પક્ષીમાં ચતુર કાગડો છે આ વખતે કાગડો બેઠો હતો એ ભાઈબંધ એનો અને ગોળી છૂટી ગઈ કાગડાએ જોયું કે સિંહ જીવતો રહી ગયો એટલે કીધું જોજે હો આજ બંદૂક હોતો ધરબી દે ફાડીને ખાઈ જા આના ઉપર ભરોસો ન કરતો આનું સન્માન ન હોય કોઈ દી જો હવે સન્માન કર્યું તો તું દુનિયાના ચોકમાં નહીં હોય એટલે એને કીધું માણાને તું એમ કેસ કે રહેવા દે પણ મારે ઉપર જોઈજો કોણ બેઠું છે મારો સલાહકાર કોણ છે કાગડો બેઠો છે કાગડે કીધું કે આ ભૂલ બીજી વાર નથી કરવાની ઉપાડી લે મૂકતો નહીં એમ સાહેબ મિત્ર હંમેશા એવા રાખજો કે તમને સલાહ હારી આપે યાર ભાઈબંધ એવા રાખજો કાયમ બોલું છું 12 વાગે ફોન આવે અને તમે એમ કહો ને કામ પડ્યું છે એમ કે લોકેશન સેન્ડ કરો બીજી વાત ન હોય એને જ મિત્ર બનાવજો તમે રાતે 12 વાગે ફોન કરો ને એકચ્યુઅલી મારા મોમ
જાગે પછી નીકળું. હવે એના મોમ જાગે તો આપણો બોમ્બ ફૂટી ન ગયો હોય ભાઈ, આ નક્કી કરી લ્યો. એના મોમ જાગે, એકચ્યુઅલી મારા મોમ સૂતા છે, એકચ્યુઅલી મારા મોમ જાગે પછી હું આવું છું. હવે એના મોમ જાગે તા તો આપણો બોમ્બ કોક ફોડીને વી ગયા હોય. આ ધંધીનો કોઈ દી કરતા નહીં. મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે. એવા ભાઈબંધ કરજો સાહેબ, એમાં બરાબરી ન હોય, એમાં જ્ઞાતિ ન હોય, એમાં જાત નહીં, એમાં ભાત નહીં. ભાઈબંધ તો ભાઈબંધ છે યાર. અને મિત્ર માટે મરવું પડે તો કોક દીક મરી જાજો. મેઘાણી ઝવેરચંદે અરણ માથામાં લખ્યું છે અને કાનજી ભૂટાએ વાત કરી છે ભાઈ. હો અદભુત વાર્તા છે. એ બધી કરવા બેસી તો રાતુની રાતું ટૂંકી પડે. પણ એ જગદંબા, એ 9 લાખ લોબડિયાળી, એ ત્રિલોક મંડલેશ્વરી જેના નામથી હું તમે કાયમ ઉજળા છી. અને હું તો એ જગદંબાના સાનિધ્યમાં બૂટમાં એ પ્રાર્થના કરું કે એમાં અમને એક દિવાળી નહીં, આ દિવાળીના દિવસે આપણે નવા વર્ષના દિવસે મળ્યા છીએ એમ નહીં, માં તું જો આ જૂના થડે બેઠ્યો અને આખો પરિવાર ભેળો થઈ અને જો માં તારા ઉપર આ ઓળઘોળ થઈ અને માં તારા પગમાં માથું મૂકતો હોય ને તો આ પરિવારને એક દી નહીં કાયમ બૂટ દિવાળી રાખજે. ઉઠે ને દિવાળી હોય જગદંબા, ઉઠે ને દિવાળી હોય એવી કૃપા તું કરજે. અને એટલા માટે ભગવાન શિવને છેલ્લે યાદ કરતા પ્રસંગો તો ઘણાય છે, પણ માને જગદંબાને યાદ કરતા અહીંથી રાધેભાઈ બેઠા છે ત્યારે મને યાદ આવે શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચાંદ્ર ભાલ. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચાંદ્ર ભાલ. ગંગ કી તરંગ માન વિમલ નીર ગાજે. લોચન ત્રય લાલ લાલ ચંદન કી ગોરી ભાલ. કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગટી વરસાજે. હર દયાલ મુનિ જન માનસ વિશાલ અમિત મોદ જાતે. બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ. રાગ વેદ સરસુ સાદ શંકર મહારાજ જાગ તાંડવ નાચે. વિષ્ણુ કમર બાદે. બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ. આમ તો આ ઘણા બધા નામી અનામી મહેમાનો છે. મારો પરમ સ્નેહ મિત્ર ભાઈ જેવો અમારે આકાશ થના, જય જલારામ ભાઈ. હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા, જોગી જલિયાણ થતું હરીને હરાવ્યા. અને એ ભગવાન શિવને યાદ કરતા ભગવતી બુદ્ધને પણ યાદ કરવી છે. એ બમ 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 ડમરુ બાજ, એ ધન ધન મોગલ તોળા ધામને રે. ધન ધન બુદ્ધ ભવાની ના ધામને રે. આઈ આપો સો પરચાત મામને રે, આઈ આપો પરચાત મામને રે. ધન 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 એ ધન ધન અરણે જુવાલી માતને રે. ધન ધન અરણે જુવાલી માતને રે. મોગલ છે મચરાળી રે હો મારી મોગલ છે મચરાળી રે હો
મેં તો ભગુડામાં રમતા બાલી રે હો માં, મેં તો ગોરવિયામાં રમતા બાલી રે હો માં. જય 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 ભવાની, જય જય ભવાની, જય જય ચૂડલો રે હો રાજ. આ નવલાખ લોબડિયાળી જેથી ગરબે રમતી હોય તેથી એક ડાબો પગ ખબર ઘાટમાં અને જમણો હેમાળાના ખોપરાની માથે રહી ગયો હોય અને એના માટે કવિ કહે છે એ માને હાથે હેમનો ચૂડલો રે હો રાજ. એ માને રમતા લાગે બહુ ઉડો રે હો રાજ. એ માને રમતા લાગે બહુ ઉડો રે હો રાજ. નામ જો મોઢે આવી જાય હયાના ભાવથી હું તમે નામ લઈ લે હે ભગવતી હે બુટ ભવાની હે મોગલ હે પીછળ તો એ મુખે મોગલ નું નામ જાય આવે મોગલ માં વારે આવે મોગલ વારે આવે માં. એ મુખે હોનલ નું નામ જા એ મુખે હોનલ વારે આવે હોનલ વારે આવે માં. અરે વારે તો આવે આમાં પણ એમ નામ વારે નો આવે હો. કેવી રીતે આવે એના માટે આ કડી કીધી. એ આવી દુનિયામાં ડંકો વગાડે એક નહીં દુનિયાની માલકો તમારા ડંકા વાગવા માંડે ને. સાહેબ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી આ પાર્ટીની કે એવું કઈક વાત કરવા આવ્યો નતો. મારો રાજકારણનો વિષય છે નહીં પણ નરેન્દ્ર મોદીને તમે જોયા હશે મેં જોયા હશે. આપણા ગુજરાતનો પહેલો એવો વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર કે આખું કપાળામાં ભભૂતિથી ભરેલું હોય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દિલ્હીના ઝાપાની માલિકો જાપ જપાતા હોય. હવે આમાં ગમે એટલા તૂટી જાય તો કે રૂવાડું ખાંડું થાય ખરું જેનો બાપ દુનિયાનો ભેળો હાલ્યો હોય. અને ઈ સત્તા ઉપર મળ્યા પછી જ્યાં વિદેશો તમારી નોંધ લેતા હોય અને ન્યા ધર્મને ભેળું રાખવું ને એ નરેન્દ્ર મોદી રાખી શકે. યાર તમે એની હાલ તો જોજો. હાલની કિંમત છે ઘણા બાયલા કોણ હાલતા હોય લગુક શું ભલા માણા તમારી હાલ છે યાર. અને મોદીને કોક દીક જોજો લાલ કિલ્લા ઉપર ડાલા મથો દણકું દેતો એમ હાલ્યો આવે એની હાલ ઉપર ઓવારણા લેવાનું મન થઈ જાય ભાઈ 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 વારી જાવ બાપ. અને આ આપણું આયુષ નરેન્દ્ર મોદીને આપી દે. હવે ઘણા એમ કે મોંઘવારી વધી ગઈ આ વધી ગયું બધી વાત સાચી છે નો ડાઉટ. સમય છે યાર થોડીક મહેનત વધારી દો ને મોંઘવારી હમણાં ઘટી જવાની યાર. આપણે મહેનત થોડી કરી લઈ. દેશ છે આપણો હિન્દુસ્તાનને આગળ લઈ જાવો છે બીજાની કમ્પેરમાં આપણે છે હરીફાઈમાં છે આપણે. એટલે સાહેબ એક હાથી તાલી નહીં પડે. તમારા મારા ઘરે આવીને અશોક પ્રાઇમસ હળગાવી જાય તો જ મોદી સાહેબ હારા ભાઈ. નરેન્દ્ર મોદી જન્મે થવાય નહીં કોઈ દી સાહેબ. ઈ ડાલા મથો છે ને ઈ ભગવાનના જાપ જપતો હોય અને ઈ નામ તમારા હૈયે જગતમાની કૃપા થઈ જાય તો એક ડંકો ગામમાં નહીં દેશમાં લાગી જાય. એના માટે એ આવી દુનિયામાં ડંકો વગાડે મોગલ માં વારે આવે મોગલ વારે આવે માં. એ મુખે હોનલ નું નામ મુખે મોગલ નું નામ જાય આવે મોગલ માં એ વારે આવે મોગલ વારે આવે માં. એ આવે ભાઈ ભાઈ કિશોરભાઈની પણ છે અને આકાશભાઈની પણ મને હતી કે સોનબાઈની સહી થઈ જાય આ જગદંબાઈની સહી થઈ જાય ને જિંદગી જનત થઈ જાય ભાઈઓ. અને વારી જાવ પાછો આખો પરિવાર જે જગદંબાના ખોળે માના ચરણે બેઠો છે આયા. પાણી પહેલા મને યાદ આવે છે આ કડી
આમ તો એકાદી કડી મેં પણ લખેલી, મેં લાઈન લખવા દે ને કઈ ખાવ નેવીરા બેઠા છે યાર. અને ઈ કનૈયાને યાદ કરતા કૃષ્ણ પરમાત્માને કિશોરભાઈ એ કાને મધરાતે મોરલી વગાડી રે હો રાજ, કાને મધરાતે મોરલી વગાડી રે હો રાજ, એ સુતી રાધાની દરમાં જાગી રે હો રાજ, સુતી રાધાની દરમાં જાગી રે હો રાજ, જાગી 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 જાગી. અડધી રાતનો મજર ભાગેલો અને કનૈયાએ મોરલી વગાડી, રાધા જાગી ગઈ. જાગીને રાધા જાય ક્યાં? હવે સાંભળજો આ કડીમાં. એ જાગીને ભાગી તો માધવને મળવા, જાગીને ભાગી તો માધવને મળવા, માધવને મળવા ગોવિંદને ગોતવા. ત્યાં તો ઓગળી રાત અંધારી રે હો રાજ, ત્યાં તો ઓગળી રાત અંધારી રે હો રાજ, એ મારા કાનુડાએ કામણ કીધા રે હો રાજ, મારા કાનાએ કામણ કીધા રે હો રાજ. અને છેલ્લે ભગવતીને પ્રાર્થના કરતા હજી અલ્પાબેનની સાંભળવા છે, સમયના અનુસંધાને બધાને ન્યાય મળી જાય એટલા માટે બેનની સાંભળવા છે. ત્યારે આ બૂટને પ્રાર્થના કરું, જેમ દાઢી મૂછના ધણીને દીકરા દેવા બેઠી હોય ને, તો જગતમાં લાંબી આંગળી તો કરો, બૂટ બોલ્યા પછી બીજું બોલે નહીં કોઈ દી. ઈ જગત મારે પ્રાર્થના કરતા રમતી આવે માડી, રમતી આવે મારી અરણે જુવાળી યાદ, રમતી આવે માં, આવે માં. એ ખમ્મા કે જે માડી, ખમ્મા કે જે યા તારા રે સોરુડાને ખમ્મા કે જે માં. એ રમતી આવે માડી, રમતી આવે મારી અરણે જુવાળી યાદ, રમતી આવે માં, આવે માં. ખમ્મા બાપ, ખમ્મા બાપ, જય 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 ભૂત ભવાની, જય જય ભૂત ભવાની, જય જય ભૂત ભવાની. એ પિતળિયા પાવા વાગ્યા માતાજી તારા, પિતળિયા પાવા વાગ્યા. એ પિતળિયા પાવા વાગ્યા માતાજી તારા, પિતળિયા પાવા વાગ્યા. એ રમવા આવે માડી, રમવા આવે મારી અરણજથી બૂટ યાદ, રમવા આવે માં. અને આ ધૂણે છે ને ધૂણવા દીજો, થળા હોકારા દેશે સાહેબ. આ ઈજ ભુવા, ઈજ ધૂણવાનું અને ઈજ પાદરમાં ચૂંદડી ઓઢીને કીધું તું બૂટ બેઠી હોય તો આપી દે દીકરો. આ ઈ જૂની વાત તમને યાદ કરાવું છું. તેથી કીધું તું બૂટ બોલે એક વાર હામો જવાબ આપ, એક વાર પૂછી લે, અને એકી વાર જો હામા જવાબ આપું માનજે કો હરણના પાદરમાંથી બૂટ બોલી ત્યાં આવી હો. રમતી આવે માડી, રમતી આવે મારી અરણે જુવાળી યાદ, રમતી આવે માં. એ ભુવા ધૂણે યાદ, ભુવા ધૂણે મારી બૂટમાં તારા યાદ, ભુવા ધૂણે માં. ખમ્મા બાપ, ખમ્મા બાપ, ખમ્મા બાપ. એ ખમ્મા કે જે માડી, ખમ્મા કે જે યા તારા રે સોરુડાને ખમ્મા કે જે, ખમ્મા કે જે, ખમ્મા કે જે, ખમ્મા. ખમ્મા 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 ખમ્મા.
રમવા તો આવે, અરણેજની બૂટ આવે કેમ હો? સાંભળજો આ કવિતામાં. એ રમતી આવે માડી, રમતી આવે મારી લોઠાના દાંત વાળી, રમતી આવે માં. એ ડમરું વગાડ તારું, ડમરું વગાડ, ડાકરે વગાડ તારું ડાકલિયા. ધડીમલાની દેવી બાપ, આજ મારી માં બેઠી હોય પાદરમાં, સાતી હુંદીના ઘૂમટા તાણીને આવે અને કદાચ ઈ દુનિયામાં માતાજીની સામે આવીને એમ કહી દે કે હું આ શું પણ બૂટના પારે આવીને દાઢી મૂછ લઈને જો માની છેતરવાની વાત કરે ને તો હરિણના પાદરમાં કાંઈક લાંબી આંગળી કરીને દુનિયા ઠબકો આપે, બૂટ બોલીને બીજું બોલી. આવતી નોરતા આવે ને ઈ પેલા જો તારા પેટ દીકરો દઉં માનજે બૂટ બોલી થયો. એ પીતળિયા પાવા વાગ્યા માતાજી તારા, પીતળિયા પાવા વાગ્યા. લલિત નાટ લાવે નવલત બાદ હથ ગૂથલીન મત બાદ બાદ સત કબીન કત ગાત ગત સય સુકીન યુથન બીન લાવે. એ હર યદ યદ હેદ હેદ દિન સુત સુર બેર બેર પર ગટ ગટ બેર બેર નટ વર નાદે ભાઈ હર ગટ ગટ બેર બેર નટ વર નાદે ભાઈ હર ગટ ગટ બેર બેર. વાળા હકલ થી બાગ છૂટા બાંગ બોલી ગામડામાંથી હક ભાગતા તો જવા સિંહ સમજાળા પછૂટા સના વિધાન ઘૂંટે આજ માન કરતા ફૂટા જમી લાગ. કાળા ભાળા દેગ વાળા પલ્લે કાળા વેર દેગ બાડુ વાળા રંગ કાળા રંગ દાળા બુરતા તો ફોદળા ઉડાલા માહે વાદળા રનોર પડી તાલે બંદુ કાળી ભાગે રાણ દૂર કે કણા જણકી કાળે ઠણકી પાખરા ઘડી ધણકી જનતા કાક ઉઠિયા તો દારૂ ઠણકી સિદ્ધવા રાગ ઠણકી ઉઠિયા રોગા ઠણકી મામલા હુડા કરે માર માર અન મંદ ધમ વાલે લંગા ડાળો જમ હલ્લા વેરી હંદા વાળા ગાલા તોડી આવી છે કંગડામાં લૂંટવાને ધોળતી પડે ધાડા મારી ધમ રોડી વાળા કરે એક મત પછી તો ભરમમાં બેઠો ઉછોડીમાં મેર થાતો હડીકા લૂંટાળા દી પાડ દીએ પાડે તારી તક ડોળ ડોળ મેદીની તો બોર દૂધ રંગે રંગા વાળા રામ જગરી જેમ થયા કુરવા પાડવા દૂધ મજા આકી સંગ. જય જગરાયાજી મહમાયાજી. આ બધાની વિનંતી ઉભાઈ બધા બેહી જાઓ. આયા પોલીસ પણ આપણને પૂરતો સપોર્ટ કરે છે, બધા આપણી કાયદો અને વ્યવસ્થા જાળવવા મળ્યા છે. બધાની નમ્ર વિનંતી. જય જગરાયાજી મહમાયાજી સુજી છાયાજી છાયાજી ઓરે શિશુબાજી તો ઉપસમાજી કરતું હાજી હાજી પ્રીતિ નિંદાજી રૈતરાજી વામા દાદી વામા દાદી વામા દાદી વાવાજી રાજી રાજી હંબર માજી જાવ માજી અંબાજી માજ જાવ માજી અંબાજી માજ જાવ માજી અંબાજી. વારી જાઓ બાપ, તમારા પ્રેમ ઉપર વારી જાઓ. આવો ને આવો પ્રેમ કરજો. 1000 વીઘા થાય કે ન થાય, એક બેન હાડા તેના પ્રેમ રાખજો યાર. આ પ્રેમની કિંમત છે યાર. અને મેં આપને પહેલો દોહો કીધો હતો કે પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરો 1000. કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદ કુમાર. પ્રેમ વગર કોઈ દી કઈ મળતું નથી. આયા આટલી બધી મોટી સંખ્યામાં આખો પરિવાર જગતમાં રીઝોવા બેઠો છે. હું તો એમ માનું છું કિશોરભાઈ બેઠા છે ને અતિશોક્તિ માટે રૂડું નહીં, પણ એને નાનામાં નાનાની નોંધ લીધી હો.
ઉગતો કલાકાર હોય ને ઉગતો કલાકાર એને સ્ટેજ નો હોય માયક ખારું ન મળ્યું હોય એને લાવીને બેહરો છે બેહી જાવું કિશોર બેઠો છું અને સાહેબ આ તો એનો ધર્મ છે યાર દુનિયા જાકારો દીએ તેથી રાખે નહીં ઘરમાં રાણ એ માતા હાથે મોલવે એ તો આયર તમારા એંધાણ આટલી સંખ્યામાં માતાઓ બહેનો આ પ્રેમ જે વરસે છે ને અને આ કે ખારા દિલથી આશીર્વાદ આપી દે ને એ કોઈની ત્રેવડ નથી પલ્લા કાપી શકે સાહેબ આશીર્વાદ સિવાય દુનિયામાં નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ યાર ત્યારે સક્સેસ થાવ તમે યુ ગેટ સક્સેસ ઓન્લી ઇફ ગોડ એટલે ભગવાન ઓનલી Yeah.